આ પદચિહ્ન જોઈને જે જીવન ગતિ પ્રગટ થાય અને 5000 વર્ષ પહેલાં ભગવાન કૃષ્ણ સ્વધર્મ કહે છે. સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. એ કયો સ્વધર્મ? તે કે પોતાના ગુરુના પગલે પગલે ચાલવું. કૃષ્ણએ માત્ર અર્જુનનો સખા નહીં, કૃષ્ણએ માત્ર અર્જુનનો મિત્ર નહીં, કૃષ્ણએ માત્ર અર્જુનનો સગા નહીં, પણ કૃષ્ણ એ જગતગુરુ. અને કુરુક્ષેત્રના મેદાન પર કૃષ્ણ એ જગતગુરુ તરીકેનો રોલ ભજવે છે. ત્યારે અર્જુન કહે છે, કરીશે વચનમ તવ, હું તમારા વચન પ્રમાણે કરીશ. એટલે ગુરુના પગલે ચાલવું, ગુરુના વચનનો સ્વીકાર કરવો, ગુરુના ધર્મને જીવનનો આદેશ અને જીવનનો સ્વભાવ છે એમ સ્વીકારવું, એનું નામ સમર્પણ. અને શ્રી અરવિંદનો યોગ એ અભિપ્સા, પરિત્યાગ અને સમર્પણનો યોગ છે. અને આ દર્શનમાં લખવામાં આવ્યું કે સરેન્ડર વોઝ હિઝ ટોટલ સ્ટ્રેન્થ. સમર્પણ એ રાજા અશ્વ